આ જેવા ગામ શીખલી જે આવેલું છે મેલડી માતાજીનું મંદિર, અને જો આ મંદિરે તમે દર્શન કરવા જાવ તો તમારા બધા જ દુઃખ દૂર થાય. અને જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો મેલડીમાં ધારિયા આપણા કામ કરે છે. તો શું કે મિત્રો મોજમાં હાસ્ય રવિવાર એટલે આપણે જવાનું હતું ગામ શીખલી ને સવારમાં આપણે સીધા જ આવી જાય પેટ્રોલ, પછી હું ગાડીની ટાંકી કરી નાખી ફૂલ ને સીધા જ નીકળી જાય ગામ શીખલી. અને બપોરનો સમય થવાયો હતો તો એટલી લૂ લાગતી કે આપણે મોઢે રૂમાલ બાંધવો, પછી તો સીધા જ થઈ જાય ગામ દેતડમાં એન્ટર. ને આ રસ્તો કોણે કોણે જોયેલો જરા કોમેન્ટમાં જણાવો. પછી તો ફાઇનલી આપણે પહોંચી જાય ગામ શીખલી મેલડી માતાજીના મંદિર. અને આ જગ્યા પર આવી રીતે કંઈક મેલડી માતાજીનું મંદિર આવેલું, અને અહીંયા આવી રીતે કંઈક ખુલ્લી જગ્યા અને ખુલ્લું વાતાવરણ તમને જોવા મળી જાય. અને આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર ખૂબ જ જૂનું અને ખૂબ જ પ્રાચીન જોવાનું માનવામાં આવે છે. સાથે સાથે આ મંદિરમાં જે મેલડીમાં છે તેની સ્થાપના કાળાપા મુંદવા દ્વારા કરવામાં આવેલી છે. અને કાળાપા મુંદવા ને મેલડીમાં સપને વાતો કરતા એવું પણ માનવામાં આવે છે. અને જો તમે સાચા હૃદય અને ભાવથી જો અહીંયા માતાજીને પ્રાર્થના કરો તો તમારા બધા જ દુઃખ દૂર થાય. તમે બધા ભાઈ જો જરૂર શીખલી ગામ નીકળો તો મેલડીમાંના દર્શન કરવા જરૂર પધારજો. એટલે મિત્રો હવે આપણે આવી જશે મંદિરની અંદર અને આપણે સાથે સાથે આપણે કરી લેવી મેલડીમાંના દર્શન. પછી થોડીક જ વારમાં આપણે કરી લીધા મેલડી માતાજીના દર્શન. હવે થોડીક જ વારમાં નીકળવાનું તો આપણા ગામ તરફ. ફાઇનલી એ વખત આવી ગયો કે હવે આપણે સીધું જ નીકળી જવાનું છે ઘર તરફ. હવે હું નીકળી જાઉં મારા ઘર તરફ ને હવે હું મારો આજનો વ્લોગ અહીંયા જ પૂરો. આજનો વ્લોગ મારો ગમ્યો હોય બધા ભાઈ ફોલો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા. બોલો જય શ્રી રામ.